ओके जो તમે ક્વેશ્ચન મે લખાયો તો ગઈકાલે then explain suitable diagram about the distance time graph એના માટે ઓલરેડી કાલ તમે બધું શીખ્યા હતા કે કઈ રીતના આપણે ડિસ્ટન્સ છે એનો વેરિએશન ચેક કર્યું હતું ઓલસો વેલોસિટી છે ટાઈમ છે એનો કઈ રીતના વેરિએશન ચેક કરીએ છીએ તો એ બધી જ ટર્મ્સ ગઈકાલે આપણે શીખ્યા છે આજે એને લાઈન ટુ લાઈન એકવાર ચેક કરવાની છે the change in the position of an object with the time be represented on the distance time graph adopting a convenient scale of choice. નોર્મલ છે કે તમે ગ્રાફ પ્લોટ કરો તો તમે રાઈટ હેન્ડ સાઈડ ઓફ ધ ગ્રાફ તમે એના સ્કેલ લખો છો હવે જો નોર્મલ છે કે તમારો ગ્રાફ સમથિંગ આવો છે બરાબર પણ અહીંયા તમે દોર્યો તો કઈ રીતે તો તમને ખબર હોય તો ગ્રાફમાં આ રીતે બધી લાઇન્સ હોય છે હોય છે તો તમે જે સ્કેલ લખો છો ને આ પર બોક્સ તમે કેટલા યુનિટ્સ લીધા છે એના વાઇઝ તમે તમારો સ્કેલ છે એને ડિનોટ કરો છો તો એ સ્કેલ ડિનોટ કરવા માટે આપણે આપણી કન્વેન્શનલ મેથડ છે એનો યુઝ કરીએ છીએ ઓકે આ બીજી એકે મેથડનો યુઝ કરતા નથી એના માટે કોઈ પર્ટિક્યુલર મેથડ નથી એના માટે તો આપણું કન્વેનિયન્ટ મેથડ હોય એ જ એપ્લાય થાય છે In this graph, time is taken along the x-axis and distance is taken along the y-axis. જો તો છે નીચે ગ્રાફમાં x-axis છે તો ત્યાં ટાઈમ છે, y-axis છે તો ત્યાં કોણ છે? ડિસ્ટન્સ છે. Distance time graph can be employed under various conditions where object move with the uniform speed. હવે જો તમને સ્ટ્રેટ લાઈન મળી છે ગ્રાફની ડિસ્ટન્સ ટાઈમ ગ્રાફ છે એમાં વચ્ચેથી તમે જે લાઈન ડ્રો કરી એ લાઈન તમને આવી સ્ટ્રેટ મળી છે આવી એક્ઝેક્ટલી એટલી પ્રોગ્રેસ બોસ ગયો અહીંયા ગ્રાફ છે કેવો મળે છે આપણને સ્ટ્રેટ અહીંયા તમને ગ્રાફ ઇન કેસ આવો zigzag મળતો હોત તો આપણે એવું કહી શકીએ કે થોડી વાર એનું ઇન્ક્રીમેન્ટ થયું થોડી વાર એનું શું થાય છે ડિક્રીમેન્ટ પણ અહીંયા સ્ટ્રેટ ટુ સ્ટ્રેટ જાય છે એનો મીનિંગ શું એ યુનિફોર્મલી શું થાય છે મૂવિંગ કરે છે યાદ રાખજો જો તમને ગમે ત્યારે ગ્રાફ છે સ્ટ્રેટ લાઈન મળ્યો તો સ્ટ્રેટ લાઈન મળશે તો યુનિફોર્મલી હશે જો તમને zigzag લાઇન્સ મળશે તો યુનિફોર્મ હશે ઓકે distance time graph can be employed under the various conditions where the object move with the uniform speed. તો યુનિફોર્મ સ્પીડ એને કયા બેસિસ ઉપર કીધું છે બીકોઝ કયા ગ્રાફ છે આપણને કેવો મળે છે સ્ટ્રેટ લાઈન મળે છે એટલે નોન યુનિફોર્મ સ્પીડ રિમેન્સ એટ ધ રેસ્ટ માં નોન યુનિફોર્મ છે નહીં એટલે એને કેવું કીધું છે કે કન્ડિશનમાં છે રેસ્ટ કન્ડિશનમાં છે પછી જો તો ગ્રાફ તમે કાલ પ્લોટ કરો તો એવો છે we know that when an object travel equal distance in equal interval of time equal distance છે interval of time equal છે કયું મોશન uniform it moves with the uniform speed ત્યારે કઈ સ્પીડમાં મૂવ કરતો હશે uniform સ્પીડમાં મૂવ કરે છે this shows that the distance traveled by the object is directly proportional to the time taken કે જેટલો ટાઈમ ઇન્ક્રીઝ થાય એટલું સામે પણ ઇન્ક્રીઝ થાય છે ડિસ્ટન્સ હવે જો ડાયરેક્ટલી પ્રોપોર્શનલ વર્ડ આવ્યો છે ને તો યાદ રાખવાનું કે ડાયરેક્ટલી પ્રોપોર્શનલ કઈ રીતના થાય તો આ રીતે ડિસ્ટન્સ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ ટાઈમ તો આ સાઇન છે ને પ્રોપોર્શનાલિટી ની છે ઓકે બીજી વસ્તુ તો ડિસ્ટન્સ is directly proportional to time પણ આ મળ્યું કઈ રીતે તો યાદ કરો તો તમે ગઈકાલે ઇક્વેશન શું કર્યું હતું v s by t કર્યું yes or no હવે આ ડિનોમિનેટર માં t છે n equal to ની આ સાઈડ લેજો તો મલ્ટીપ્લિકેશન માં આવી જાય તો એવું કહી શકું v to t is equal to s છે હવે મારા રિલેશન આ બેનું જોવું છે તો જો બંને ઇક્વલ ટુ છે બંને ઇક્વલ ટુ છે ઇટ મીન્સ કે બંને કેવા છે ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ઓકે Thus, for uniform speed, a graph of the distance traveled against the time in a straight line. અને આ જો જ્યારે બંને ડાયરેક્ટલી પ્રોપોર્શનલ હોય ત્યારે જ તે તમારો ગ્રાફ છે ગ્રાફ કેવો થાય છે એકદમ સ્ટ્રેટ લાઈન જોવા મળશે જો ડાયરેક્ટલી પ્રોપોર્શનલ નથી ઇટ મીન્સ નોન યુનિફોર્મ છે અને નોન યુનિફોર્મ હોય ત્યારે તમને સ્ટ્રેટ લાઈન નો ગ્રાફ જોવા મળતો નથી as shown in the figure 8.3
the portion OB of the graph so that the distance is increases at the uniform rate. O જો તો તમારા ઓરિજિન પાસે દેખાય છે ગ્રાફમાં? યસ. ઓકે, B જો તો એટ ધ એન્ડ ઓફ ધ ગ્રાફ દેખાય છે લાઈનમાં? યસ. તે આખી લાઈન તમને સ્ટ્રેટ લાઈન મળી છે અને સ્ટ્રેટ લાઈન મળી છે એટલા માટે આપણે કહી શકીએ કે કેવો છે? યુનિફોર્મ. Note that you can also use the term uniform velocity in place of the uniform speed. કેમ વેલોસિટી યુઝ કરી શકીએ સ્પીડ ની કમ્પેરમાં? બીકોઝ અહીંયા એની ડાયરેક્શન પણ મળે છે. મેગ્નીટ્યુડ તો છે જ પણ આરે શું મળે છે? ડાયરેક્શન. મેગ્નીટ્યુડ અને ડાયરેક્શન બોથ અવેલેબલ હોય તો શું થાય? વેક્ટર ક્વોન્ટિટી અને એને કેવું હોય તો કહી શકાય કે સ્પીડ નથી એ કોણ છે? વેલોસિટી. If you take the magnitude of the displacement equal to the distance traveled by an object along the y-axis, તમે જેટલું મેગ્નીટ્યુડ જો એટલું જે ટ્રાવેલ કરતું હોય તો તમે શું લઈ શકો? એની વેલોસિટી લઈ શકો. ફોર એક્ઝામ્પલ, તમારા ઘરે કોઈ બીમાર છે, તમને કાર આવડે છે અને કાર ઘરે પડી છે અને તમારે એમને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાના છે, તો પછી તમે બમ જોશો નહીં. તમારી સ્પીડ 20-30 જશે કે 80 હશે? 80. ડન. ઇટ મીન્સ તમારી મેક્સિમમ કેપેસિટી હશે ત્યાં સુધી તમે કારને દોડાવશો. પાક્કું? તો તમે નક્કી કર્યું કે મારે આટલી મિનિટમાં પહોંચવું છે, તો પહેલેથી તમારું ડિસ્ટન્સ હતું એ ફિક્સ હતું. તમારે આટલું જ ડિસ્ટન્સ આટલા જ કારમાં અથવા આટલા જ ટાઈમની અંદર શું કરવું છે? કવર અપ કરવું છે. તો જેટલું ડિસ્ટન્સ જેટલા ટાઈમની અંદર તમારે કવર અપ કરવું તો એટલા ટાઈમમાં તમે કવર અપ કરી લ્યો છો ત્યારે તમે કયો વર્ડ યુઝ કરો છો? વેલોસિટી કમ્પેર્ડ ટુ સ્પીડ. We can use the distance time graph to determine the speed of an object. Underline. તમે distance time graph નો યુઝ શેના માટે કરો છો? For the determination of the speed. To do so, consider a small part AB of the distance time graph shown in figure 8.3. જો તો તમારા ગ્રાફમાં A અને B દેખાય છે તમને? તો તમે એ સ્મોલ પોર્શન જ લીધો છે અને સ્મોલ પોર્શન ઉપરથી જ તમે શું ફાઇન્ડ કરી લ્યો છો? તમારી સ્પીડ છે એને ફાઇન્ડ કરો છો. Draw a line parallel to the x-axis at point A and another parallel line to the y-axis from point B. જો તો લાઈન દોરેલી છે પેરેલલ. A અને B માંથી પહેલા બંને y-axis ઉપર જાય છે, પછી સોરી x-axis ઉપર જાય છે અને પછી ક્યાં જાય છે? y-axis. These two lines meet each other at the point C to form a triangle ABC. જો તો દેખાય છે C? Yes or no? Yes. Now on the graph AC છે જો તો દેખાયો? A અને C જે છે એ આમ જો તો બંને લાઈનમાં જ છે પણ એને હું પેરેલલી નીચે લઈ જાઉં તો ડિફરન્ટ વેલ્યુઝ મળશે? It means that કે ત્યાં T2 T1 થઈ શકે? જો તો ગ્રાફમાં જોયું? Yes. તો જો લખ્યું છે AC denote the time interval T2 T1 and BC correspond to the distance S2 S1. દેખાયું? B અને C છે બંને પોઈન્ટ જો ત્યાંથી તમે y એક્સિસ ઉપર હોરિઝોન્ટલી જાવ છો અને હોરિઝોન્ટલી ગયા એટલે ત્યાં તમને S2 મળે છે અને બીજું પણ મળે છે S1. We can see from the graph that as the object move from the point A to B, it covers the distance S2 S1. A થી ક્યાં સુધી મૂવ કરે છે? B સુધી. તો A પાસે ડિસ્ટન્સ કેટલું હતું? S1 છે. B પાસે ડિસ્ટન્સ કેટલું હતું? S2. તો આપણે એવું કહી શકીએ કે A થી B મૂવ કર્યો એટલે કે એને S2 S1 એટલું ડિસ્ટન્સ કવર કર્યું. In time T2 T1 કેટલા ટાઈમમાં એને કવર અપ કર્યું છે? T2 T1. The speed of object V therefore can be represented as V is equal to S2 S1 upon T2 T1. ये कल इक्वेशन प्रूव કર્યું? યાદ છે? Okay. We can plot the distance time graph for the accelerated motion. યાદ કરો તો accelerated motion બે હતા. Uniform accelerated motion, non-uniform accelerated motion. ભાઈ તમારામાં ગ્રાફ પ્લોટ કરીને જોવાનું કે એસિલરેટેડ છે કે નોન એસિલરેટેડ. Table 8.2 show the distance traveled by a car in a time interval of 2 seconds. ભાઈ પહેલા તમે ટાઈમ છે ઇન સેકન્ડ એ ચેક કરો તો બધા સેકન્ડના ઇન્ટરવલ સેમ છે. 0 પછી 2 4
પછી 8 6 8 10 12 આ બધા વચ્ચેનો ડિફરન્સ 2 2 સેકન્ડ જ છે. યસ ઓર નો? હવે ડિસ્ટન્સ ચેક કરો તો 0 1 પછી 4 9 16 25 36 બધા સેમ છે કે અનઇક્વલ છે? પાક્કું? હવે અનઇક્વલ છે તો કહી શકો કે યુનિફોર્મ છે? કેવા થશે? પાક્કું? આનો ગ્રાફ દોરશું તો આપણને સ્ટ્રેટ લાઈન મળશે? જો સ્ટ્રેટ લાઈન મળે તો યુનિફોર્મ છે. તો આમાં જો તો આ યુનિફોર્મ છે? આનો ગ્રાફ પ્લોટ કરું તો મને સ્ટ્રેટ લાઈન મળશે? જો તો એનો ગ્રાફ પાછળ આપ્યો હશે તો બાજુમાં આખો કર્વ જેવો છે? દેખાયો આવો છે. જો અહીંથી સ્ટાર્ટ થયો જ્યાં ઉપર જાય છે. તો અહીંયા જો તો પેલા વેલ્યુ હતી ત્યાં થોડી ડિક્રીઝ થઈ પછી ઇન્ક્રીઝ થઈ. તો અહીંયા એ યુનિફોર્મ રેટ ની અંદર ઇન્ક્રીઝ થતો નથી. જો મારો યુનિફોર્મ કેવો હોય તો ગ્રાફ કેવો હોવો જોઈએ? સ્ટ્રેટ લાઈન હોવો જોઈએ. પણ આમાં સ્ટ્રેટ લાઈન મળતી નથી. ધેટ્સ વાય કેવો છે? ઈ નોટ યુનિફોર્મ. The distance time graph for the motion of the car is shown in figure 8.4. દેખાય છે ઉપર? Note that the shape of this graph is different from the earlier distance time graph. પેલો જે ગ્રાફ દોરો તેની કરતા આની અંદર તમને ગ્રાફ છે કેવો પ્લોટ કરીને આપ્યો છે? અલગ છે. The nature of this graph shows non-linear variation. એની અંદર વેરિએશન કેવું થાય છે? non-linear છે નહીં. Of the distance traveled by the car with the time. Thus, the graph shown in figure 8.4 represent the motion with a non-uniform speed. આવડશે? Done? આગળનો ક્વેશ્ચન શું લખ્યો તો તમે? Explain with suitable chart about the distance velocity graph. Distance time graph. Right? તો એના પછીનો 8.4.2 છે ત્યાં ક્વેશ્ચન લખો. Explain with suitable chart. Explain with suitable chart about the velocity time graph. About the velocity time graph. Then ચલો એની ડાયાગ્રામ ડ્રો કરવાની છે. પહેલા કર્યું તો તે ચાલુ થયું. આને
છે કે 10 મિનિટ પછી ઓકે હવે જો તમારી પાસે વેલોસિટી ટાઈમ ગ્રાફ છે તો તમે y એક્સિસ છે ત્યાં કોને લીધેલું છે વેલોસિટી ને x એક્સિસ છે ત્યાં કોણ છે ટાઈમ હવે અહીંયા ચેક કરો તો વેલોસિટી છે મીટર પર સેકન્ડમાં ઓલરેડી માપીએ છે પણ આપણને અહીંયા જે વેલોસિટી આપી છે એ વેલોસિટી ને માટે જે ડિસ્ટન્સ લેવાનું છે શેમાં લેવાનું છે કિલોમીટર ટાઈમ જે લેવાનો છે શેમાં લેવાનો છે r ઓકે હવે ચેક કરો તો તમારો ગ્રાફ છે એ તમારી x એક્સિસ થી પેરેલલી જાય છે યસ ઓર નો હવે કહી શકું કે સ્ટ્રેટ લાઈન જ છે કે zigzag લાઈન છે સ્ટ્રેટ સ્ટ્રેટ લાઈન જ છે તો કહી શકું કે યુનિફોર્મ જ છે યસ પાક્કું યસ એવું કહી શકું કે ઓવર અ ટાઈમ હું ચેક કરું છું તો મારી સ્પીડ તો કેટલી રહે છે 40 ની 40 જ રહેશે તો સ્પીડ ફિક્સ છે પણ ટાઈમ ફિક્સ નથી તો મારે આવા ટાઈમ ઉપર કોઈ પણ ટર્મ્સ ને ફાઇન્ડ આઉટ કરવી છે તો કઈ રીતના કરીશ તો અહીં ચેક કરો તમે જેટલામાં કવર કર્યું છે એ હું કહી શકું કે રેક્ટેંગલ ABCD છે યસ તો હું કહી શકું કે એરિયા ઓફ રેક્ટેંગલ ABCD તમે એનો એરિયા ફાઇન્ડ કરી લો તમારું કેટલું મૂવમેન્ટ થાય છે તમે ઈઝીલી શો કરી શકો તો તમારો એરિયા ઓફ રેક્ટેંગલ ABCD છે એ ABCD નો મારે એરિયા ફાઇન્ડ કરવો હોય તો કઈ રીતના ફાઇન્ડ થાય L into B L into B L એટલે હું કહી શકું કે A into B છે and B into C એટલે કે AB upon AB into BC તો મને શું મળી જશે એરિયા મળી જશે હવે B થી C સુધીનું ડિસ્ટન્સ છે કેટલું છે જો તો 40 તો અહીં લખું છું 40 into AB એક D2 છે બીજો કોણ છે D1 ત્યાં વેરીએશન જ આવે એટલે શું લખીએ છીએ આપણે D2 D1 ડન ખબર પડી હવે ટેક્સ્ટ બુકમાં જો તો તમારા રાઈટ હેન્ડ સાઈડ તમને ગ્રાફ આપ્યો છે સોરી રાઈટ હેન્ડ સાઈડ નહીં એક લેફ્ટ હેન્ડ સાઈડ ઉપર પેજ નંબર 105 માં જો ટેબલ 8.3 ની ઉપર આ ઇક્વેશન આપ્યું છે યસ તે તમે ઓવરઓલ શું ફાઇન્ડ કર્યું છે એનું ડિસ્ટન્સ s છે એને ફાઇન્ડ કર્યો છે ઓકે આવડશે આટલું લાઈન ટુ લાઈન નેક્સ્ટ લેક્ચર